પેથળશા મંત્રીશ્વર જ્યારે પેથળશા મંત્રી ગિરનાર તીર્થ પર સંઘ લઈને પહોંચે છે ત્યારે ત્યાં દિલ્હીથી સંઘ લઈને દિગંબરો પણ ત્યાં આવે છે. ત્યારે ગિરનાર તીર્થ કોનું તેના પર વિવાદ થાય છે. ત્યારે નક્કી કરવામાં આવે છે કે સુવર્ણથી ચડાવો બોલવામાં આવે અને જે વધારે સુવર્ણનો ચડાવો બોલે તેનું ગિરનાર તીર્થ એવું નક્કી કરવામાં આવ્યું. ત્યારે બધા જ દિગંબરો એક થઈને ચડાવો લે છે. ત્યારે મંત્રીશ્વર પેથળશા તેનાથી વધારે ચડાવો બોલે છે અને ગિરનાર તીર્થને બચાવે છે. તો ચાલો સાંભળીએ પેથળશા મંત્રીશ્વરને. તીર્થ રક્ષા એ તો અમારું પરમ કર્તવ્ય છે અને આ ગિરનાર તીર્થ એ તો શ્વેતાંબરનું જ છે અને શ્વેતાંબરોનું જ રહેશે. અને આ ગિરનાર તીર્થ માટે હું મારી તમામ સંપત્તિ તો શું તન મન અને ધન બધું જ સમર્પિત કરવા માટે તૈયાર છું. અને આ તીર્થ માટે હું સુવર્ણનો વરસાદ વરસાવી દઈશ. હું ઉપવાસ કરીશ, હું ભિખારી થઈ જઈશ, પણ આ તીર્થને તો મેળવીને જ જંપીશું. આ ગિરનાર તીર્થ એ તો નેમિનાથ પ્રભુની કલ્યાણક ભૂમિ છે અને આવતી 24 તીર્થંકરો અત્રેથી જ નિર્વાણ પામીને મોક્ષે જવાના છે. શું આવા તીર્થોની રક્ષા કરવાની આપણી ફરજ નથી? અરે ઓ શ્રાવકો, શું આવા તીર્થોની રક્ષા કરવા માટે તમે બધા તત્પર છો? જો હા તો શત્રુંજય તીર્થ, સમેત શિખર તીર્થ, ગિરનાર તીર્થ, અંતરિક્ષજી એવા તો કેટલાય તીર્થ જે અત્યારે મુસીબતમાં છે એની રક્ષા કરવા માટે તમે બધા તત્પર રહેશો ને? પ્રાણ આપી દઈશું પણ તીર્થ તો નહીં જ આપીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ બી બોલાઈ ગયો તો ઈચ્છા